टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्या છે અચ્છા આ અચીવમેન્ટ છે અચીવમેન્ટ એક રીતે કહી શકાય કે એક રીતે કહી શકાય બીજી રીતે એટલે બીજી ઘણી બાબતો છે કે ક્યાંથી રૂપિયા આવે છે શું છે એ બધું જોવું પડે 83,887 855 855 અબજ અબજ રૂપિયા રૂપિયા આટલા બધા મતલબ કેટલા થતા 84,855 અબજ એટલે કેટલા થાય આપણે કેશ નોર્મલ કેલ્ક્યુલેટર લઈએ તો ઘણા મીંડા બહાર જતા રહે એટલા છે. અચ્છા સરકારે એફડીઆઈ નો એક આંકડો બહાર પાડ્યો છે રૂસાંગભાઈ અને એ આંકડા મુજબ એપ્રિલ 2024 થી લઈને સપ્ટેમ્બર 2024 સુધીનો આંકડો છે $8 ટ્રિલિયન બિલકુલ અને એને જ્યારે રૂપિયામાં કન્વર્ટ કર્યો ત્યારે થાય છે 84,855 અબજ રૂપિયા. હા તો આટલા બધા રૂપિયા વિદેશમાંથી ભારતમાં આવે છે એટલે એ જણાવો કે આ બધું શું ચાલી રહ્યું છે. એકચ્યુઅલી આપણા માટે એક સારી પણ બાબત છે પ્લસ કંઈક ગરબડ ઘોટાળોની શંકા પણ છે. હા. બંને વસ્તુ છે. હા એક તો એપ્રિલ 2000 થી લઈને સપ્ટેમ્બર 2024 ના આંકડા છે કે આટલા બધા 84,855 અબજ રૂપિયા ભારતમાં ઠલવાયા છે. હા એક રીતે આપણે જોઈએ ને તો એ સરકાર એને એચિવમેન્ટ ગણાવે છે કે લાસ્ટ 10 યર્સમાં 67% જે આવ્યો છે આટલા એ 1 ટ્રિલિયન અબજ એમાંથી 67% મની છેલ્લા 10 વર્ષમાં આવ્યો છે. હા એટલે મનમોહનસિંહ સરકારમાં 33%, મોદી સરકારમાં 67% આવે 67%. આજે 1 ટ્રિલિયન આંકડો છે તે 67% છેલ્લા 10 વર્ષમાં આવ્યો છે. અચ્છા એટલે મોદી સરકાર કહે છે કે અમારું તો એચિવમેન્ટ છે, લોકોને બહારના જે રોકાણકારો છે એમને વિશ્વાસ છે કે ભારતની બહુ જ પ્રગતિ કરી રહ્યો છે, ગ્રોથ કરી રહ્યો છે બધા સેક્ટરમાં. એટલે હવે ચાલો લાવીએ ભારતમાં રોકાણ કરીએ. ભારતમાં રોકાણ કરશું તો અમારા પણ એકા ડબલ થઈ જશે. એટલે એવું લોકોને લાગે છે. એટલે લોકોને લાગે છે એ વિદેશી રોકાણકારોને લાગે છે કે ભારતમાં આવશું, ભારતમાં રોકાણ કરશું તો જ મજા છે. અચ્છા આ અચીવમેન્ટ છે અચીવમેન્ટ એક રીતે કહી શકાય કે એક રીતે કહી શકાય બીજી રીતે એટલે બીજી ઘણી બાબતો છે કે ક્યાંથી રૂપિયા આવે છે શું છે એ બધું જોવું પડે. તો આ મને તો કેટલા 84,887 855 અબજ અબજ રૂપિયા રૂપિયા આટલા બધા મતલબ કેટલા થતા 84,855 અબજ એટલે કેટલા થાય આપણે કેશ નોર્મલ કેલ્ક્યુલેટર લઈએ તો ઘણા મીંડા બહાર જતા રહે એટલા છે. આ એફડીઆઈ છે. હા એફડીઆઈ અને એફઆઈઆઈ વચ્ચે ડિફરન્સ છે. આપણે બધા સ્ટોક્સમાં બહુ રોકાણ કરવું પડે એટલે જનરલી થોડુંક એનું ડિફરન્સ પણ સમજાવવા જરૂરી છે. મારા હાથ છે ને ઘડીએ વળી આમ જઈ રહ્યા છે કેમ કે મને આ આંકડો સાંભળીને કોણ આવવા લાગી છે મોઢામાં. જો કે મેં જ તમને કીધો પણ આ આંકડો જ્યારથી જોયો ત્યારથી મને એમ થાય છે કે થોડા ઘણા રૂપિયા મારા જોડે બી આવી જાય તો સારું. એટલે એકચ્યુઅલી આ સમજવા જેવું છે કે એક રીતે જોઈએ ને તો તમારા ખિસ્સામાં પણ રૂપિયા આવે છે. આપણા બધાના રૂપિયામાં પણ રૂપિયા તો એક રીતે આવે જ છે. જે આટલા રૂપિયા આવ્યા બરાબર, હવે લોકોએ રોકાણ કર્યું. હવે માની લઈએ કે અરામકો કંપની છે સાઉદી અરેબિયાની, એણે નક્કી કર્યું કે આ મારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે એમાં રોકાણ કરવું છે. એટલે એ રૂપિયા આવે. ઓકે એટલે એ ટેકનોલોજી થાય, ઇન્વેસ્ટમેન્ટ થાય. એટલે જે રોકાણ બીજા બધા લોકોને ભાવ વધે એટલે એ ફાયદો છે. પ્લસ એ રોકાણથી કન્સ્ટ્રક્શન વર્ક થાય, કન્સ્ટ્રક્શન વર્ક થાય એટલે નોકરીઓ ઊભી થાય, નોકરી ઊભી થાય એટલે માર્કેટમાં રૂપિયો ઠલવાય, માર્કેટમાં રૂપિયો ઠલવાય એટલે આપણે બધાના રૂપિયા ખિસ્સામાં રૂપિયા આવે. વાહ 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 એટલે આ બીજી આ એફડીઆઈમાં છે ને બહુ મજાની વાત એ છે કે પરમનન્ટ ઇન્ટરેસ્ટ એક પ્રિન્સિપલી જોવા જઈએ ને તો એ પરમનન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે બીજું તમે એફઆઈઆઈ પણ સાંભળતા હશો, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. ઓકે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. ઓકે એ લોકો શું કરે કે આવે અને જતા રહે. કે એ લોકોને લાગે કે માર્કેટ ડાઉન છે એટલે રોકે, જે રાઈટ ટાઈમે રોકે અને રાઈટ ટાઈમે જતા રહે, ઉપર જાય એટલે જતા રહે. ઓકે એટલે 10 વર્ષ પહેલા શું થતું હતું કે એફઆઈઆઈ આવે, માર્કેટમાં રૂપિયા ઉપાડી લે એટલે માર્કેટ ધડમ થાય એટલે મારા તારા જેવા જે રૂપિયા રોકતા હોય ને એ લોકોને રડવાના દિવસ આવે. કમાઈ કોણ? એફઆઈઆઈ વાળા. કેમ કે એ લોકો જ માર્કેટના અપડાઉન કરે.
એટલે એ લોકોના રૂપિયા આવે તો માર્કેટ ઉપર જાય, માર્કેટ ઉપર જાય એટલે એ લોકો કાઢી લે એટલે માર્કેટ ડાઉન જાય તો આપણા બધાના રૂપિયા અચ્છા, ડાઉન જાય. એટલે હવે પહેલા તો મને વન લાઇનર આમ તો સમજણ પડી ગઈ, પણ એક લાઇનમાં કેવું હોય તો એફડીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેનો તફાવત. એફડીઆઈ એટલે કે ડાયરેક્ટ સ્ટોક્સમાં રોકાણ, સોરી ઇન્વેસ્ટમેન્ટ કરે ઓકે પ્રોજેક્ટમાં કોઈ પણ Okay. રીતે. એફઆઈઆઈ એટલે ડાયરેક્ટલી સ્ટોક્સમાં રોકાણ. ઓકે. હવે બંને થાય છે તો રોકાણ, હા. તો શું સરકાર ગમે તેને રોકાણ કરવા માટે? નહીં, એકચ્યુઅલી બહુ સારો સવાલ છે કે એક તો બે રીત છે, ઓટોમેટિકલી પ્લસ ગવર્મેન્ટ એપ્રુવલથી. હમ, ઓટોમેટિકલી એટલે કે કોઈ પણ અમેરિકાની કંપની છે, નેધરલેન્ડની કંપની છે, જાપાનની કંપની અહીંયા આવીને રોકાણ કરવા લાગે. પણ ને બીજું એ છે કે ગવર્મેન્ટને પ્રી એપ્રુવલ લેવી પડે. ઓકે. હવે મજાની વાત એ છે કે આપણે ડિફેન્સ કંપની હોય, ધારો કે મિસાઇલ બનાવતી કંપની છે, એમાં ચીનની કંપની રોકાણ કરે કે પાકિસ્તાનની કંપની રોકાણ કરે તો કેવી હાલત થાય? આપણા બધા સિક્રેટ છે, એ લોકોના માણસો ચાઇનીઝ આવી જાય, પાકિસ્તાન છે, એટલે આપણી જ મિસાઇલ આપણામાં જ પડે. એટલે સરકારને નક્કી કર્યું છે કે આટલામાં તો નહીં જ ફોરેન કંપનીઓ, ને ફોરેન કંપનીઓ કયા દેશની નહીં એ પણ નક્કી કર્યું છે. અચ્છા, તો કયા દેશના, ધારો કે કયા દેશ આવે ને કયા દેશ નહીં? એટલે આવે એ કહી દો એટલે કયા દેશ નથી એ ખબર પડી. એટલે મિત્ર દેશો છે, જો કે ઇઝરાયલ છે તો ડિફેન્સમાં આવે તો આપણને વેલકમ, ઓકે કેમ કે આપણું મિત્ર છે. ફ્રાન્સ વેલકમ, રશિયા વેલકમ. ઓકે. એટલે આપણે એ બધી ડિફેન્સ કયા કયા થયા? ફ્રાન્સ, ઇઝરાયલ, ઇઝરાયલ, ઓકે, મિત્ર દેશો. અત્યારે કરી જ રહ્યા છે. એકચ્યુઅલી આપણે જોઈન્ટ વેન્ચરથી ઘણા બધું ચાલી રહ્યા છે. ફ્રાન્સ, રશિયા, ઇઝરાયલ, આ બધી અમેરિકા, બધી કંપનીઓ અહીંયા રોકાણ કરી રહી છે. અહીંયા ફાઇટર પ્લેન્સ માટે પણ જોઈન્ટ વેન્ચર ચાલી રહ્યા છે. બુલેટ્સ ગન્સ માટે પણ જોઈન્ટ વેન્ચર છે, ફાઇટર જેટ્સ માટે પણ જોઈન્ટ વેન્ચર છે, એ એના સ્પેર પાર્ટ્સ માટે જોઈન્ટ વેન્ચર છે. એટલે આ બધા જોઈન્ટ વેન્ચર છે. હવે એક વાત ડિફેન્સ હતી, બીજી વાર ઇન્સ્યોરન્સ કંપનીઓ. હવે ઇન્સ્યોરન્સ કંપનીમાં માની લઈએ કે ચીનની કંપની આવી, કે પાકિસ્તાનની કંપની આવી, કે તુર્કીની કંપની આવી, રોકે, આપણે બધા પાસેથી પ્રીમિયમ લઈ જાય, લઈ લે, ને પછી નાસી જાય તો 1/4 થઈ જાય તો આપણે કોઈને એ જ ના મળે, ક્લેમ જ પાસ ના થાય. ક્લેમ પાસ કરતા કે 1/4. 1/4. અચ્છા, હવે આ જે આંકડો જે છે, જે આપણે કીધું પહેલા 84,855 અબજ, તો આટલો બધો આંકડો જે કઈ આમ ગરબડ જેવું છે કે ભાઈ ખુશીનું જ વાત કહેવાય? એકચ્યુઅલી હવે એ જોવું પડે કે કયા દેશોમાંથી રોકાણ આવ્યું છે. તો મોરેશિયસ, અમેરિકા, નેધરલેન્ડ, જાપાન અને સિંગાપુર, ઓકે, આ 5 દેશોમાંથી રોકાણ આવ્યું છે. પ્લસ એક કેમેન આઇલેન્ડ્સનું નામ સાંભળ્યું છે? કેમેન આઇલેન્ડ્સ. હા. ઓકે, એમાં શું છે? કેરેબિયન આઇલેન્ડ છે. નાનો Okay. ટચુકડામાં નકશો લઈએ ને આપણે, એમાં નાનો પ્રદેશ. ઝૂમ કરીને તો એનું ખાસ એવું રોકાણ છે. સાયપ્રસનું પણ રોકાણ છે. એટલે હવે કંઈક ગરબડની શંકા છે. ગરબડની શેના માટે? તો કે આપણા ત્યાં બિઝનેસમેન હોય, હવે એને અમુક દેશોમાંથી આ રોકાણ કરે ને તો સરકાર ટેક્સ છૂટ આપે, ક્લિયરન્સમાં છૂટ આપે, આવું બધું રોકાણ કરે કે આપણે શું જોઈએ કે વિદેશી લોકો આવે, રોકાણ કરે, આપણા માટે રોજગારી ઊભી થાય. એટલે અમુક કંપનીઓ શું કરે કે અહીંયાથી રૂપિયા જાય, ત્યાંથી મોરેશિયસ જાય, મોરેશિયસમાંથી આપણે ઇન્ડિયામાં આવે એટલે અહીંયા ટેક્સ છૂટ મળે. હવે અહીંયા હોય તે અહીંયાથી કરે તો ટેક્સ બધા જ ભરવો પડે. એટલે ત્યાંથી આવ્યું કે વિદેશી રોકાણ ગણી લીધું, એટલે આવકારો, એને ટેક્સ છૂટ આપે, સરકાર લાલ જાજમ બિછાવે એના માટે. હકીકતમાં તો ઇન્ડિયન જ રૂપિયા છે જે રાઉટિંગ થઈને આવ્યા છે. હવે અદાણીનો ઇસ્યુ આવ્યો હતો ને, તો અદાણીમાં હિન્ડનબર્ગે પ્લસ બીજી ફોરેન એજન્સીઓએ આ જ આરોપ મૂક્યો છે કે અદાણીના રૂપિયા છે મોરેશિયસથી આખું રાઉટિંગ થઈને ઇન્ડિયામાં આવ્યા છે. ઓકે, એટલે એ જે આખી જે ગરબડ થઈ, બેઝિકલી અહીંયાથી જો 1,000 કરોડ રૂપિયા હોય, બરાબર, અહીંયા જો ટ્રાન્ઝેક્શન આપે તો એના પર ટેક્સ ચૂકવવો પડે, ને ટેક્સ બહુ ભારે છે આપણે ત્યાં. 30% થી લઈને 35% સુધીનો આપણો ટેક્સ ચૂકવવો પડે, બરાબર. હવે એ જે રાઉટિંગ થઈને જાય મોરેશિયસમાં જાય, મોરેશિયસમાંથી અહીંયા આવે તો ટેક્સ છૂટ, વાહ, એટલે ટેક્સ નહીં ચૂકવવાનો. ત્યાંથી બધી આખી પ્રોસેસ છે ને, બધી કંપનીઓ, ઘણી બધી કંપનીઓ ઊભી થઈ, બધી કાગળ પર. એટલે આવી રીતે ઘણું બધું થાય છે.
અચ્છા, આ તો દેશોની વાત કરી. હવે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં કેટલું રોકાણ? આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો લગભગ 17% આજે 84,855 અબજ, એમાંથી 17% રોકાણ ગુજરાતમાં આવ્યું છે. અને પ્લસ જોવા જેવું લાગે છે મહારાષ્ટ્રમાં 30%, કર્ણાટકમાં 22%. ગુજરાતમાં ઓછું છે. હા, પણ 17% કર્ણાટકમાં એકચ્યુઅલી એવું છે કે કર્ણાટકમાં આઈટી કંપનીઓ છે, ઓકે, હાર્ડવેર કંપનીઓ છે, સોફ્ટવેર કંપનીઓ છે, એટલે બધું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે ને તો એ ત્યાં કર્ણાટકમાં આવે એ સમજી શકાય, કેમ કે બેંગ્લોર ત્યાં છે, ઓકે, એટલે એ વ્યાજબી છે. હવે રહી વાત મહારાષ્ટ્રની 30%, 30%. આપણા કરતાં આપણો 3rd નંબર છે 70, આપણા કરતા ડબલ ટૂંકમાં. પણ એનું કારણ પણ સમજવા જેવું હા, કે ગુજરાતની અંદર ઘણી બધી કંપનીઓ છે. રહી વાત અંકલેશ્વર થી લઈને વલસાડ સુધીનો પટ્ટો છે ને, હા, તો ત્યાં ઘણી બધી ફેક્ટરીઓ છે, પ્રોડક્શન હાઉસીસ છે, પણ એની હેડ ઓફિસ ક્યાં છે તો કે બોમ્બેમાં છે. ઓકે, એ રીતે આપણે સુરતની અંદર ડાયમંડ કંપનીઓ છે તો એની હેડ ઓફિસ મોટાભાગે મુંબઈમાં છે. મુંબઈમાં છે. એટલે ફોરેન રોકાણ આવે એ આવે, હવે હેડ ઓફિસ ક્યાં? મુંબઈમાં. એટલે ત્યાં આવે, પણ એ જે રૂપિયા છે તો આપણે આવે રોકાણ કરીને પ્રોડક્શન ક્યાં થાય? ગુજરાતમાં થાય. ગુજરાતમાં. એટલે જોબ્સ ક્યાં ક્રિએટ થાય? ગુજરાતમાં થાય. એટલે બેઝિકલી ભલે મહારાષ્ટ્રમાં રોકાણ વધારે 30%, પણ જોબ્સ વધારે આપણને આપણા ગુજરાતમાં થાય. ગુજરાતમાં. યસ. હવે એનું કારણ પણ છે કે આપણો ફાયદો શું છે, તો એનું ક્રેડિટ છે ને પીએમ મોદીને જાય. ઓકે, આપણે ગોટાળાની વાત નથી કરતા, આપણે ગોટાળા બાજુ પર મૂકી દઈએ. આ ગુજરાતની વાત કરીએ તો ઘણી બધી પોઝિટિવ સાઇડ પણ છે. આપણે જોઈ શકીએ છીએ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે, ઓટોમોબાઈલ સેક્ટર હબ બન્યું છે, પછી સેમિકન્ડક્ટર હબ બન્યું છે, એટલે આ બધા નવા નવા હબ ક્રિએટ થઈ રહ્યા છે. આપણે ત્યાં ગિફ્ટ સિટી બન્યું છે, ત્યાં ફાઇનાન્સ કંપનીઓ ફોરેનથી પણ આવી છે, મુંબઈથી ત્યાં શિફ્ટ થઈ છે. એટલે રિયલમાં ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવ્યું છે. ઓકે, તો એની ક્રેડિટ પીએમ મોદીને એટલા માટે છે કે વાઇબ્રન્ટ ગુજરાતને શરૂઆત એમણે કરી હતી. એટલે વાઇબ્રન્ટ ગુજરાતમાં આખા દુનિયામાંથી, દેશ દુનિયામાંથી કંપનીઓ આવી, ને એ સમયે રતન ટાટાએ કીધું તો જો તમે ગુજરાતમાં નથી રોકાણ કરતા તો તમે મૂર્ખ છો, એવી કંઈક વાત રતન ટાટાએ વાઇબ્રન્ટ ગુજરાતમાં કરી હતી. એટલે દેશ ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં કે જુદા જુદા નાના નાના કન્ટ્રીઝમાંથી પણ આવે છે ને રોકાણ કરે છે. એટલે એક રીતે ફૂલ આપણા ગુજરાત માટે એક સારું પિક્ચર. ને 84,855 અબજ રૂપિયા છે, તો એમાં ગુજરાતનો શેર બહુ મોટો છે, એટલા માટે વાત કરવાનું કારણ એ છે. અચ્છા, હવે રોકાણની આમ તો તમે વાત કરી કે વાઇબ્રન્ટ ગુજરાત ને બીજું બધું, પણ તે છતાં જાણવું છે કે રોકાણ કેવી રીતે આવે છે બીજું. એક તો મેં કીધું કે અમુકમાં ડિફેન્સમાં હોય, ફાઇનાન્સમાં હોય, ઇન્સ્યોરન્સમાં હોય, તો એમાં પ્રી એપ્રુવલ લેવું પડે. હવે તો એક વાત ઇન્સ્યોરન્સ કંપનીઓ જોઈશ ને તો એક વિદેશી કંપની હશે, વિદેશી કંપની હશે. ટેલિકોમ્યુનિકેશનમાં પણ એક દેશી કંપની હશે, એક વિદેશી કંપની હશે. આવું જોઈન્ટ વેન્ચર કરવું પડે. એટલે અમુક ટેલિકોમ્યુનિકેશનમાં છે ને તો કંપનીઓ ઇન્ડિયન પ્લસ ફોરેનની જોઈન્ટ વેન્ચર એટલા માટે કરવું પડે કે આપણા બધા ભારતીયોના ડેટા એની પાસે હોય. ઓકે, એટલે એ ડેટાનો મિસયુઝનો ખતરો વધે. એટલે એ ખતરો ન રહે એટલા માટે જોઈન્ટ વેન્ચર કરવામાં આવે, જેથી એ સેફ ગાર્ડ્સ રહે કે આપણા ઇન્ડિયન્સના જે ડેટા છે એ સુરક્ષિત રહે. એ જ રીતે ઇન્સ્યોરન્સમાં કે લઈને ભાગી ના જાય, રફુ ચક્કર ના થઈ જાય, આપણે બધાનું પ્રીમિયમ લઈને ભાગી ના જાય, એટલા માટે જોઈન્ટ વેન્ચર કરે. એ રીતે ડિફેન્સમાં પણ એવું છે કે જોઈન્ટ વેન્ચર કરવું પડે. એટલે પ્લસ અમુકમાં છે ને 100% છૂટ આપે. ધારો કે આપણે સોલારમાં છે તો 100% આપે તો એમાંથી કંઈ નુકસાન નથી. ઓકે, ફોરેન કંપની સોલાર આવે, રોકાણ કરે, સોલાર એનાથી જેટલું જલ્દી રોકાણ થાય, જેટલું મોટા પાયે રોકાણ થાય, મોટા પાયે પ્રોડક્શન થાય, તો સોલાર પેનલ્સ આપણને ઓછા ભાવે મળે. તો એમાં 100% કરવામાં કોઈ વાંધો નથી, આપણું ભલું જ થાય. હવે જો અમુકમાં ઇન્સ્યોરન્સમાં 75 હોય, ફાઇનાન્સમાં 50% હોય, તો આ રીતે અમુક સરકારે નક્કી કર્યું છે, સેક્ટર વાઇઝ બધું ફાઇનલ કર્યું છે સરકારે. એક કમિટી છે ફોર ફાઇનાન્સ મિનિસ્ટ્રી કે નક્કી કરે, એપ્રુવલ લઈ લે. અમુક સેક્ટરમાં કરવું હોય તો એને પ્રી એપ્રુવલ લેવી પડે.
ને મંત્રીઓ બેસે, ઉચ્ચ અધિકારીઓ બેસે, એ લોકો નક્કી કરે, વિચારે, પછી એપ્રુવલ આપે. વાહ. એટલે બહુ જ આપણા હિતોને બહુ જ ધ્યાનમાં રાખવું પડે. તમને યાદ આપણો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી વેપાર કરવાના નામે, અને આપણને ગુલામ બની દીધા. એટલે અત્યારે આવી જ રીતે ન થાય ફરી, એટલા માટે આપણે ઇતિહાસ આપણને શીખવે. એટલે એ જ ઇતિહાસમાંથી પાઠ લઈને અત્યારે સરકાર કે વિદેશી જેટલું પણ રોકાણ આવે ને તો એ બધું સ્ક્રુટિનાઇઝ થાય પછી જ એપ્રુવલ મળે. ઓકે. એટલે એ જરૂરી છે. એટલે હવે ટૂંકમાં મારે એક જ લાઈનમાં મને જોઈએ કે આટલો જે આંકડો છે, આમ તો તમે કહી દીધું કે ગડબડ પણ હોઈ શકે છે. તમે શું માનો છો, ગડબડ કે પછી સારું કહેવાય? ના, અત્યારે એક રીતે જોવા જઈએ તો ટૂંકમાં ભાઈ તમારે રૂસાંગભાઈ બોલવાનું ચાલુ કરે ને ભાઈ કલાક નીકળી જાય અમારે. જો એક તો મોર દેન 80% છે ને હું ફીલ ગુડ માનું છું, પણ 15 to 20% છે ને એમાં ગડબડ હોવાની શક્યતા છે. અને એમાં અમુક એવું પણ હોઈ શકે કે ટેરર આતંકવાદીઓના પૈસા પણ આવ્યા હોય. ઓકે. એટલે એટલે બહુ જ ગંભીર બાબત છે. એટલા માટે સરકાર પણ બહુ જ સેફ ગાર્ડ્સ રાખે. પણ ટૂંકમાં એના ઉપર ખાલી થોડું રિસર્ચ કરવાની જરૂર છે. બાકી આમ તો સેફ સાઈડ કહી શકાય. કઈ નહીં, જોરદાર વાત કરી છે રૂસાંગભાઈ ને. આ જે આંકડો આપ્યો છે, મેં તમને કીધું એ મને રૂસાંગભાઈએ જ કીધું હતું કે ભાઈ આટલો આંકડો છે જોરદાર, અને એ આંકડો સાંભળીને હું પોતે ચોંકી ગયો હતો કે આ ગજબનો આંકડો કહેવાય ને. એમાં કેલ્ક્યુલેટરમાં તમે કરવા જાવ તો કદાચ કેલ્ક્યુલેટર બંધ થઈ જાય એવી વાત કરી હતી. મજા આવી રૂસાંગભાઈ જોડે. અને તમને પણ જો અમારી આ ચર્ચા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સાથે સાથે બસ કંઈક ને કંઈક આવી નવી નવી ચર્ચા, કંઈક અલગ ચર્ચા તમારા માટે લાવતા રહીશું, કંઈક અલગ ટોપિક તમારા માટે લાવતા રહીશું, અને રૂસાંગભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણતા રહીશું. મળીએ.